નમસ્કાર, સ્વાગત છે આપનું કે ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। તો જોઈએ આજના ટોપ 100 સમાચાર। જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ ભાજપના એક નેતાની ગોળી મારી હત્યા કરી નાખી છે। હાલમાં જ ભાજપના એક સરપંચ અને તેમની પત્નીની પણ ગોળી મારી આતંકીઓએ હત્યા કરી હતી। નેશનલ કોન્ફરન્સના નેતા અમોર અબ્દુલ્લાહે નારાજગી વ્યક્ત કરી છે, તો સાથે જ આતંકી હુમલાની નિંદા પણ કરી અને માર્યા ગયેલા તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી। થોડા દિવસ પહેલા જ ભાજપના નેતા અને સરપંચ ગુલામ રસૂલ ડાર અને તેમના પત્નીની આતંકવાદીઓએ ગોળી મારી અને હત્યા કરી નાખી હતી। તાલિબાનીઓએ કાબુલમાં સત્તા કબજે કર્યા પછી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હજારો લોકોના પલાયનના ભયાનક દ્રશ્યો સર્જાયા પછી તાલિબાનીઓએ મંગળવારે પોતાના છબીનું મેકઓવર કરતા હોય તેમ પોતાના વિરોધીઓ સહિત બધા જ લોકોને માફી આપવાની જાહેરાત કરી હતી। તાલિબાનીઓના અગાઉના શાસનમાં મહિલાઓના અત્યંત દયનીય હાલત થઈ હતી, તેને ભૂલાવવા માંગતા હોય તેમ ઇસ્લામિક કાયદા મુજબ મહિલાઓને સરકારમાં જોડવા માટે આમંત્રણ અપાયું છે। પોતાનો ઉદાર ચહેરો દર્શાવતા એક તાલિબાન નેતાએ મહિલા એન્કરને ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો અને તાલિબાનના ફરમાનથી આખું વિશ્વ આશ્ચર્યચકિત થયું છે। આસામ અને મિઝોરમ સરહદે વિવાદ ફરીથી વકર્યો છે। આસામ પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો। આ ગોળીબાર મિઝોરમના નાગરિક પર કરાયો હતો, જેમાં એક વ્યક્તિ ઘાયલ થઈ હતી। ઘટનાની જાણકારી આપતા સ્થાનિક જિલ્લા ડેપ્યુટી કમિશનર એચ લાલ ગંથલીલા જણાવ્યું હતું કે આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ બની હતી। આસામના હેલાકાંડી જિલ્લામાં ગોળીબાર થયો હતો, તો વિરાનઘાટીના 3 લોકોના એક મિત્ર પાસે મીટ લેવા માટે ગયા હતા। પેગાસસ જાસૂસી વિવાદની સ્વતંત્ર તપાસની માંગણી કરતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઈ છે, જેની સુનાવણી વેળાએ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી। પેગાસસ સ્પાયવેરના ઉપયોગથી કેન્દ્ર સરકારે વિપક્ષી નેતાઓની જાસૂસી કરી આ મુદ્દે સુપ્રીમ કોર્ટે નોટિસ પાઠવી કેન્દ્ર સરકારને પાસેથી 10 દિવસમાં જવાબ માંગ્યો છે। સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પેગાસસ જાસૂસી વિવાદની તપાસ માટે કમિટીની રચના કરવી, કેમ કે તે સરકાર દ્વારા જવાબ આપવામાં આવશે પછી નક્કી કરાશે। પેટ્રોલિયમ કંપનીઓએ રાંધણ ગેસના ભાવમાં વધારો કર્યો, તો સબસિડી વગરના ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹25નો વધારો કરાયો છે। વધારા પછી દિલ્હીમાં ઘરેલું 14.2 કિલોગ્રામવાળા સિલિન્ડરનો ભાવ વધી ₹859 થયો છે। નવા વપરાયેલા ભાવ સોમવારની મધરાતથી અમલમાં આવ્યા છે। કોલકાતામાં 14.2 કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરનો ભાવ ₹886 અને મુંબઈમાં ₹859, ત્યારે લખનૌમાં ₹897 થયો છે। એક તરફ ચીને તાલિબાનના વખાણ કર્યા, જ્યારે બીજી તરફ અમેરિકાની ટીકા કરતા કહ્યું કે અમેરિકાને માત્ર વિનાશ વેરવામાં જ રસ છે, તેને પુનઃનિર્માણમાં કોઈ રસ નથી। ચીને આ નિવેદન અમેરિકાએ અફઘાનિસ્તાનના સૈનિકોને પરત લઈ જતા તાલિબાનને સત્તા મેળવી અને તેને ધ્યાનમાં રાખીને આપ્યું છે। બીજી તરફ અફઘાનિસ્તાન તાલિબાની આતંકવાદીઓના હાથમાં જતું રહેતા હવે પાકિસ્તાનના આતંકી સંગઠનો ખુશ થવા લાગ્યા છે। ભારત સરકારે વોશિંગ્ટનની ફેડરલ કોર્ટને બ્રિટનની ગ્રીન એનર્જીના ફીઝને લગાવી દેવા માટે સૂચન કર્યું છે, જેમાં કંપનીએ $1.2 અબજ આર્બિટ્રેજ એવોર્ડનો અમલ કરવાની માંગણી કરી છે। કંપનીએ મે મહિનામાં અમેરિકાની ફેડરલ કોર્ટને એર ઇન્ડિયાના $1.26 અબજનો આર્બિટ્રેશન ચૂકવવા માટે દબાણ કર્યું હતું। 13 ઓગસ્ટના રોજ યુએસ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મોશન ટુ ડિસમિસ પિટિશન દાખલ કરી અને કહ્યું હતું કે કેઇન ભારતીય ટેક્સ ઓથોરિટી વચ્ચેના વિવાદમાં વિષય ક્ષેત્રાધિકારનો અભાવ છે। અફઘાનિસ્તાનમાં એક તરફ જ્યાં તાલિબાનીઓએ ઝડપથી કબજો કરી લીધો છે અને લોકોને એકબીજાનો જીવ બચાવવા માટે બીજા દેશોમાં ભાગી રહ્યા છે, તો બીજી બાજુ તાલિબાન શસ્ત્રોની તાકાતના જોરે સરકાર બનવા જઈ રહ્યું છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે જણાવ્યું હતું કે તાલિબાન અને તેનું સમર્થન કરતા કનેક્ટને પ્રતિબંધિત કરી દીધા છે, કેમ કે તાલિબાને આતંકવાદી સંગઠન માને છે। કંપનીએ જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા કનેક્ટ પર દેખરેખ રાખવા માટે તેને હટાવવા માટે અફઘાન નિષ્ણાંતોની ટીમ બનાવી છે। અફઘાનિસ્તાન ખાતે રાજકીય પરિવર્તન બાદ ઊભી થયેલી પરિસ્થિતિમાં રાજકોટ ખાતે ઉચ્ચ અભ્યાસે આવેલા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓએ વિગત મેળવી કલેક્ટરને જરૂરી મદદ કરવા માટેનો ભરોસો આપ્યો છે।
મારવાડી યુનિવર્સિટી તેમજ આરકે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ સાથે વિડીયો કોલિંગ દ્વારા તેમના પરિવારજનોની ત્યાંની પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. મારવાડી યુનિવર્સિટી ખાતે 16 તેમજ આરકે યુનિવર્સિટી ખાતે એક વિદ્યાર્થી મળી 17 વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનથી રાજકોટ ખાતે ઉચ્ચ શિક્ષણાર્થે આવ્યા હતા. ગુજરાતમાં કોવેક્સિન રસીના ઉત્પાદન માટે કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી છે. હવે ગુજરાતમાં પ્રથમવાર એન્ટી કોવિડ ડ્રગ્સ 2DGનું ઉત્પાદન થવા જઈ રહ્યું છે. ભારતીય લશ્કરની પાંક ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને શોધેલી દવાની ફોર્મ્યુલાના આધારે કોવિડના માઇલ્ડ લક્ષણો ધરાવતા દર્દીઓ માટે 2DG દવાનું ઉત્પાદન ગુજરાતમાં થશે. 2-deoxyD ગ્લુકોઝ જેને 2DGના નામે પણ ઓળખાય છે, એન્ટીવાયરલ ડ્રગ્સ તરીકે ઓળખાતા ડ્રગ્સ 2DGનો ઘણો ઓછો વપરાશ થતો હતો. પરિણામે આ કેમિકલને 2018ની યાદીમાંથી બાદબાકી કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અફઘાનિસ્તાનમાં ઊભી કરેલી કટોકટીના સંદર્ભે વિઝા જોગવાઈઓની સમીક્ષાની સાથોસાથ ઇમરજન્સીની મિસેલિયનસ વિઝાની નવી ઈ-વિઝા કેટેગરી શરૂ કરાઈ છે. અફઘાનિસ્તાનમાં સંભવતઃ તાલિબાનની હેરાનગતિનો ભોગ બનનાર અને હાલમાં ત્યાં અટવાયેલા હિન્દુ અને શીખ પરિવારોને આ નવા વિઝા પ્રારંભિકપણે 6 માસ માટે માન્ય રહેશે. આ કેટેગરી બનાવવાની પાર્શ્વભૂમિમાં સુરક્ષાનો મુદ્દો છે. કાબુલ સ્થિત ભારતીય દૂતાવાસ હવે બંધ કરી દેવાયું છે, ત્યારે નવા પ્રકારના વિઝા માટેની બધી અરજીઓની ચકાસણી સહિતની નવી પ્રક્રિયા દિલ્હીમાં હાથ ધરાશે. લાંબા વિરામ બાદ અમદાવાદ શહેરમાં ફરી મેઘરાજાનું આગમન થયું હતું. શહેરના અનેક વિસ્તારોમાં ઘણા સમય બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. કાલુપુર, દિલ્હી, ચકલા, શાહપુર, દરિયાપુર વિસ્તારના પૂર્વ અમદાવાદના અનેક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સરખેજ, નરોડા, પાટિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અમેરિકાએ વર્ષ 2001 બાદ આશરે 2 દાયકા સુધી અફઘાનિસ્તાનના યુદ્ધ પુનર્વસન પાછળ કરોડો ડોલરનો ધુમાડો કર્યા બાદ છેવટે બિસ્તરા પોટલા બાંધી પરત ફરવું પડ્યું હતું. સૈન્યને મોરચે અને આર્થિક મોરચે અફઘાનિસ્તાનમાં જે ખુવારી સહન કરવી પડી છે, અભૂતપૂર્વ છે. અમેરિકાએ છેલ્લા 20 વર્ષમાં અફઘાનિસ્તાન પાછળ $2.26 ટ્રિલિયન એટલે કે ભારતીય ચલણ પ્રમાણે રૂપિયા 148.64 લાખ કરોડનું આંધણ કર્યું છે. રાજ્યમાં વરસાદ ખેંચવાની સ્થિતિમાં જળાશયોમાંથી ખેડૂતોને પાણી આપવા બાબતે સરકારમાં જ ઉચ્ચ કક્ષાઓના વિરોધાભાસી નિવેદનો આવી રહ્યા છે. ગત સપ્તાહે સીએમઓ દ્વારા જળાશયોમાંથી સિંચાઈનું પાણી છોડવાનો નિર્ણય કરવાની જાહેરાત પણ થઈ હતી. સિંચાઈ જળ સંપત્તિ વિભાગના સચિવ એન.કે. યાદવે કહ્યું હતું કે રાજ્યમાં ચોમાસાના વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો અને પદાધિકારીઓ દ્વારા કરાયેલી રજૂઆતોનો મુખ્યમંત્રી ત્વરિત પ્રતિસાદ આપ્યો છે. સિવિલ કેમ્પસમાં આવેલી બીજે મેડિકલ કોલેજની માઇક્રોબાયોલોજી લેબોરેટરીમાં જાન્યુઆરી-જુલાઈ 2021 દરમિયાન દર મહિને કોરોનામાં 22,000થી વધારે સેમ્પલમાં માત્ર 2 પોઝિટિવ આવ્યા. જોકે આ બંને સેમ્પલમાં વાયરલ લોડ નજીવો હતો. 2021માં જાન્યુઆરી-જુલાઈ દરમિયાન લેબોરેટરીમાં આવતા સેમ્પલમાંથી સૌથી ઓછા 91 અને સૌથી વધારે 307 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. કોરોના સામેની જંગમાં ગુજરાત અગ્રેસર રહ્યું. વેક્સિનેશનના બંને ડોઝ લેનારની સંખ્યા 1 કરોડને પાર થઈ છે. રાજ્યના આરોગ્ય કર્મીઓને વ્યાપક રસીકરણ દ્વારા વધુને વધુ નાગરિકોને કોરોના વેક્સિનેશન અભ્યાસમાં આવરી લેવાય તેવી કર્તવ્ય નિષ્ઠા માટે અભિનંદન પાઠવ્યા છે. રાજ્યમાં 3,73,162 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. તો 16 જાન્યુઆરીએ શરૂ થયેલા રસીકરણ અભિયાનમાં 7 થી 13 ઓગસ્ટના અઠવાડિયામાં સૌથી વધારે લોકોનું રસીકરણ કરાયું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક પોલિસી અંતર્ગત 75 માઇક્રોનથી નીચેની પ્લાસ્ટિક પર સપ્ટેમ્બરથી પ્રતિબંધ આવી રહ્યો છે. બજારમાંથી પાણી કપ, આઈસ્ક્રીમના પ્લાસ્ટિકના કપ, ચોકલેટ, રેપર તેમજ નાસ્તા ભોજન પ્રસંગે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ ડીશો અને ચમચીઓ બજારમાંથી ગાયબ થશે. ઓછા માઇક્રોનની પ્લાસ્ટિક આઇટમોનું પ્રોડક્શન અંગે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લોકોએ જાણ્યું કે આવામાં અંદાજે 3500 નાના ઉત્પાદકો છે. ભારત પાકિસ્તાનના 1971ના યુદ્ધના શૂરવીરોને સન્માનિત કરવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
પશ્ચિમી સ્વર્ણીય વિજય વર્ષ વિક્ટરી મશાલ મંગળવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવી પહોંચી હતી. 1967માં ગુજરાતના ધ્રાંગધ્રાની રેજિમેન્ટ સ્થાપના કરનાર કેપ્ટને જણાવ્યું હતું કે 1971ના યુદ્ધના તોપખાનામાં રેજિમેન્ટ બાડમેરથી પાકિસ્તાનના સૌથી પહેલા એન્ટર થઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી 2.5 વર્ષ સુધી અરજદારને માહિતી માટે ધક્કા ખવડાવતા રાજ્ય માહિતી આયોગે છેવટે અધિકારીને ₹5,000 દંડ ફટકાર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઠક્કરનગરના એસ્ટેટ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટર હિરેન કાપડિયાએ આપેલ અધિકારીઓને આદેશ કર્યા છતાં અરજદાર મહેન્દ્ર સાવજને માહિતી ન આપી. અરજદારે અન્ય માહિતી આયોગમાં ફરિયાદ કરી કે ફરિયાદ બાદ સુનાવણી થતા માહિતી કમિશનર ડોક્ટર સુભાષ સોનીએ મ્યુનિસિપલ અધિકારીને દંડ ફટકાર્યો હતો. અમદાવાદમાં કોરોનાના કેસ 10ની અંદર સ્થિર છે, જ્યારે જિલ્લામાં સતત ત્રીજી વાર શૂન્ય કેસ રહ્યો છે. શહેરમાં 5 નવા કેસો નોંધાયા છે, જ્યારે 3 દર્દી સાજા થયા છે, તો જિલ્લામાં 14 ઓગસ્ટે 3 કેસો નોંધાયા હતા. 3 દર્દી સાજા થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 2,38,060 થયો છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન કર્ણાટકના કોલ્લારમાં રાહુલ ગાંધીના રાજકીય ભાષણમાં તેમણે બધા ચોરની અટક મોદી કેમ હોય છે જે વાત કહી હતી. સુરત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની સામે સુરત કોર્ટમાં અરજી કરી હતી. આ મામલે સુરત કોર્ટે અરજી ગ્રાહ્ય ન રાખતા મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે સુરત ટ્રાયલ કોર્ટ અરજદારની અરજી મામલે સુનાવણી હાથ ધરવી પડશે અને ગુણદોષ ઉપર છુકાદો આપવો પડશે. શહેરના એક જ વોર્ડમાં જ્યાં 1300 કરતાં વધારે લારી ગલ્લા ગેરકાયદેસર રીતે ઉભા રહે છે, ત્યાં મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગને આખા વર્ષમાં સમગ્ર શહેરમાં માત્ર 1,311 લારી ગલ્લા ગેરકાયદેસર દબાણ કરતા જોવા મળ્યા હતા. દબાણની ગાડીઓ જ્યાં ઊભી હોય તેમની સામે અનેક લારી ગલ્લા ઊભા હોવાનું જોવા મળે છે. પૂર્વના અનેક કોર્પોરેટરો વિના કાયદે બાંધકામના અડ્ડા બનાવી રહ્યા છે, જ્યાં મ્યુનિસિપલને માત્ર 117 ગેરકાયદે બાંધકામ મળ્યા છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ તેની તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં લખનૌ દિલ્હી, લખનૌ અને અમદાવાદ, મુંબઈ અમદાવાદ પર પ્રવાસીઓને આવકારવા માટે એક સાથે તૈયાર છે. કંપનીએ તાજેતરમાં તમામ પેસેન્જર હેલ્થ અને સેફટી પ્રોટોકોલને અનુસરી 7 ઓગસ્ટ 2021ની 2 પ્રીમિયમ પેસેન્જર ટ્રેનનું સંચાલન ફરી શરૂ કર્યું છે. આ સાથે કરંટ રિઝર્વેશન ઓફરમાં તમામ મુસાફરોને ટિકિટના 10% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઉમરપાડાની સરકારી રેફરલ હોસ્પિટલમાં MBBS ડોક્ટર તરીકેની બદલી કરી અસલી ડોક્ટરના કહેવાથી ફરજ બજાવતો નકલી ડોક્ટર ઝડપાયો છે. સુરતમાં પોતાની હોસ્પિટલ ચલાવતા હતા. તેમણે પોતે ફરજ પર આવવાને બદલે અન્ય નકલી તબીબોને તંત્રની રહેમ નજર હેઠળ રેફરલ હોસ્પિટલમાં ફરજ. ડોક્ટર નરેશ પાવસિયાએ તાપીની એક કોલેજમાં BHMSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કરણને 10,000ના પગારે મોકલ્યો હતો. સુરતના સાંસદ દર્શના જરદોશે રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર સુરત આવતા તેમનું યાત્રાનું આયોજન કરાયું હતું. ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોલીસ કમિશનર અને ગાંધીનગરના નેતાઓને વાત કરતા PI દોડી આવ્યા હતા. મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કહ્યું હતું, કાર્યકર્તા સાથે પોલીસે ગેરવર્તન કરતા પોલીસ કમિશનરને વાત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવેલી સ્ક્રેપ પોલિસી અંતર્ગત વડોદરા RTOમાં 1960થી 2005 સુધી નોંધાયેલા કમર્શિયલ અને ખાનગી વાહનો મળી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું પડશે. 15 વર્ષ જૂના વાહનો પૈકી જે ફિટનેસ મેળવવામાં સક્ષમ નહીં હોય તેને સ્ક્રેપ કરવા પડશે. અનફિટ વાહનો સ્ક્રેપમાં જશે તો વાહન માલિકોને વાહનની મૂળ કિંમતના 60% વળતર અપાશે. કોરોના મહામારીને કારણે માસ પ્રમોશન જાહેર કરવામાં આવતા MS યુનિવર્સિટીના પ્રવેશને લઈને વિવાદ શરૂ થયો છે. ABVPના કાર્યકરોએ 25% સીટો વધારવાની માંગ સાથે હેડ ઓફિસ ખાતે દેખાવો કર્યા હતા. વિદ્યાર્થીઓ અને વિજિલન્સ વચ્ચે ઘર્ષણ થયું. વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા રજિસ્ટ્રાર અને વાઇસ ચાન્સલરે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
એબીવીપી માંગ સામે રજિસ્ટ્રારે જણાવ્યું, યુનિવર્સિટી દ્વારા માસ પ્રમોશનને ધ્યાનમાં લઈ જે તે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. રાજ્ય સરકાર કોરોનાની મહામારીને કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજકોટ મોરબી હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. ગૌરીદંડ નજીક એક કન્ટેનર, ઇકો કાર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું જ્યારે અન્ય 6 થી 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાજકોટ મોરબી હાઈવે પર ગૌરીદંડ નજીક પાર્ક કરાયેલી કારને પૂરપાટ ઝડપે ધસી આવતા કન્ટેનરે પણ ઉલાડ્યા હતા. કારમાં બેઠેલા કચ્છના મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મહિલાઓ કારમાં બેઠા તે વખતે એક કન્ટેનર પૂરપાટ ઝડપે ધસી આવ્યો અને ઇકો કારને ઉલાડી હતી. ભાવનગર શહેરની મામલતદાર ઓફિસમાં અત્યારે 1000થી વધારે લોકો અલગ અલગ દાખલા કઢાવવા માટે દરરોજ એકઠા થાય છે. હાલ દેશમાં ત્રીજી લહેરની ચિંતા સતાવી રહી છે, ત્યારે સરકારી કચેરીમાં એટલી મોટી સંખ્યામાં ભીડ એકઠી થાય તેના પર સરકારે નિયંત્રણ કરવું જોઈએ. મામલતદાર કચેરીની ઓફિસમાં આવકના દાખલા, જાતિના દાખલા, ઈડબ્લ્યુએસ, નોન ક્રિમિનલ સહિતના દાખલાઓ કઢાવવા માટે લોકોની ભીડ જામે છે. જોકે હંમેશાની માફક સર્વર ડાઉન હોય છે અથવા તો કોઈને કોઈ કારણોસર અપ્લાય થઈ શકતું નથી તેવી અનેક ફરિયાદોના દાખલા કાઢવા માટે આવતા લોકો આવી રહ્યા છે. ભાવનગર મામલતદાર કચેરીમાં માત્ર અલગ અલગ 4 ઓફિસ છે નાગરિકોને દાખલા કઢાવવા માટે કાર્યરત છે. મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રો પર દાખલા કઢાવવા માટે લોકોના ટોળે ટોળા ઓફિસની બહાર એકઠા થયા હતા. 18 ઓગસ્ટ સુધીમાં લો પ્રેશર સર્જાયું, જોકે હવે પશ્ચિમ બંગાળ આગળ વધી શકે છે. હવામાન વિભાગના મતે ગુરુવારે નર્મદા, ડાંગ, નવસારી, તાપી, દમણમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે. ગુજરાતમાંથી મેઘરાજાએ છેલ્લા 2 સપ્તાહથી વિરામ લીધો તો રાજ્યમાં હજુ સુધી 12 ઇંચ સાથે મોસમનો સરેરાશ 38% વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વરસાદની 48% ઘટ છે. વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં આગામી ગુરુવારથી શનિવાર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.